જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દાદાની વાણી એટલે જ્ઞાન જ વાણી છે. બધાય પ્રકારનું અજ્ઞાન ખલાસ કરતું જાય, જ્ઞાન નિરાવરણ પ્રગટ થતું જાય. આ વાણીનો પરિચય કે વિતરાગ વાણી કહેવાય. સંસારના રાગ દ્વેષ મોહ બધું ખલાસ કરી નાખે. એટલે જેટલો આનો પરિચય વધે એ કે તમામ પ્રકારના ગૂંચવાડાનું સોલ્યુશન લાવી નાખે એવી વાણી છે. હા, આપણો પરિચય અને પછી ચાવીઓ તો દાદા એટલી બધી મૂકી છે. નિર્દોષ જોવાની, અહંકાર ઓગાળવાની, માન ઓગાળવાની, લોભ ખલાસ કરવાની, રાગ દ્વેષ ખલાસ કરવાની. પણ યોગ્ય ચાવી યોગ્ય જગાએ વપરાય તો ભોગવટા ઓન ધ સ્પોટ ખલાસ થાય, કશાયો ખલાસ થઈ જાય. મુક્તતા અહીં જ આ જ દેહમાં સંપૂર્ણ મુક્ત દશા અનુભવાય. કે ગમે તે પ્રસંગે, ગમે તે ટાઈમે, ગમે તે અવસ્થામાં સર્વ સમાધાન આપે એવી વાણી છે. અને એનું ફળ શું? તો કે ગૂંચવાડો સમાધાન થયું એટલે ગૂંચવાડો અંત આવી ગયો. ગૂંચવાડાનું સમાધાન એટલે પછી સમાધિ રહે, કર્મ ના બંધાવા દે, અને 1, 2, 3 અવતારે મોક્ષે પહોંચાડી દે. આ તો ખરેખર તો અદ્ભુત 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 વાણી છે દાદાની. થોડો વાંચીએ આપણે આગળ. જય સચ્ચિદાનંદ. આપતવાણી શ્રેણી 2, પેજ નંબર 59. આ આપણો અક્રમ માર્ગ 500 વર્ષ પછી ગવાશે. આ કવિ નવનીતના પદોની પછીથી ગજબની કિંમત થશે. 500 વર્ષ પછી ગવાશે, પણ અત્યારથી જ ગવાવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારથી એટલે ખરેખર દાદાનું ટીવીમાં આવ્યું 98, 99થી કંઈક, ત્યારથી લોકોને ખબર પડતી ગઈ. કારણ પહેલાં પુસ્તકો દ્વારા, પછી વર્ડ ઓફ માઉથ, એકબીજાને વાત કરતા જાય. બહુ જૂજ લોકો સત્સંગમાં આવતા હતા. જે ટીવીમાં આવવા માંડ્યું એમાં તો ઢગલે બંધ લોકોને પહોંચ્યું. અને છેવટે આજે કે ગુજરાતભરમાં એટલું જ નહીં, હિન્દુસ્તાનભરમાં જુદી જુદી ભાષામાં પણ ટીવીમાં આવે છે, અને ગુજરાતીમાં તો આવે જ છે. એટલે બધા લોકો દાદાને ઓળખતા થયા. અને પછી જે 6-12 મહિના 2 વર્ષ સાંભળ્યા પછી જ્ઞાન લેવા આવી જ જાય છે. અને એક આવે એટલે એનો કુટુંબને લાવે, ને પછી એક્સટેન્ડેડ કુટુંબને પણ લઈ આવે, વેવાઈઓ ને વેવાણો ને બધાને. પણ આ હિન્દુસ્તાન ભરથી જુદી જુદી ભાષાને બોલો, હાવ ગુજરાતી તો સમજે જ નહીં, અને ગુજરાતમાં જિંદગીમાં પગ ના મૂક્યો હોય, પણ દાદાના ભરોસે નિરૂમાના સત્સંગ સાંભળીને આવે છે, જ્ઞાન પામે છે. અને એક આવ્યો એટલે આખું કુટુંબ ખેંચાઈને આવે છે. એટલે હવે એટલું બધું મલ્ટિપલ ગ્રોથ વધી રહ્યો છે દાદાના જ્ઞાનનો, લોકો પામતા જાય છે. અને આ જ વાત જો 500 વર્ષ પહેલાં જો પ્રગટ થઈ હોત તો દાદા કહે કે આની ભાજીમૂળા કરતાં કિંમત ના હોત, અને ઉડાડી દીધું હોત. લોકો ધર્મના આગ્રહી, દુરાગ્રહી, મતાગ્રહી, જનૂની, એક ધર્મને પોતાના ધર્મને હાચવા, બીજાના ધર્મને વગોવે, અને એના ધર્મગુરુ જરાક ઊંચા આવતા હોય તો કતલ જ થઈ જાય ગમે તે રીતે. એટલે એટલું બધું મતાંતરો હતા તો આ વાત ઊંચી આવત નહીં. આ અંગ્રેજો આવ્યા હિન્દુસ્તાનમાં એટલે ખોટું કામ નથી કર્યું એ લોકોએ. તે બધું હિન્દુસ્તાનના જે આગ્રહ દુરાગ્રહ ધર્મના મતાંતરો હતા ને તે બધા તૂટવા માંડ્યા. મોહ વધ્યો, એ ફેશનો અને મોહ એટલા વધ્યા. ને એમાં પછી ઇન્ટરનેટ આ એટલે દુનિયાભરનું ઘેર બેઠા જોવા મળે બધું, ક્યાં કોણે શું નવી જાતનું પહેર્યું છે ને ખરીદ્યું છે ને. એટલે મોહ વધ્યા ને એટલે પેલો અહંકાર તૂટ્યો, આગ્રહ દુરાગ્રહનો. એટલે દાદા કહે છે મોહવાળાને, આગ્રહવાળાને, અહંકારવાળાને જ્ઞાન પરિણામ પામવું મુશ્કેલ પડે. મોહવાળાને વાર નહીં લાગે,
એ કે અમને આવડે, યુ ટર્ન મરાવી દઈએ ઊંધામાંથી સીધે રસ્તે, પછી એ દોડ્યા જ કરતો હોય સિન્સિયરલી, તો પહોંચી જશે. પણ આ 500 વર્ષ પહેલાં આ ઉગ્યું ના હોત કે છે. ને આજે હવે એટલું બધું ઉગશે 500 વર્ષ પછી, તો આખી કહીને દુનિયાનું કલ્યાણ દાદાના વિજ્ઞાનથી થવાનું છે, તે અનુભવશે લોકો. પછી કવિના પદો પણ એટલા બધા સત્સંગ દાદાના થતા હતા. એ જ દિવસે ઘેર જતાં જતાં બસની ટિકિટ હોય કે લગ્નની પત્રિકા હોય કે કાગળની ચબરખી, એમાં પદ લખાયા જ કરે કવિરાજને. તે એટલા બધા પદો લખ્યા છે, હજારો, અને બધાએ પ્રજ્ઞા લેવલે નીકળેલા છે. આત્મા અનાત્માને જુદું, જે દાદાનું જ્ઞાન વાણી દ્વારા નીકળ્યું એ જ એમણે પદમાં, રચનામાં એમના નિમિત્તે આખું છપાઈ ગયું. એટલે એટલું ગજબનું કિંમત થશે કે છે. દાદા કે અમે પદ સાંભળ્યું, જો અમારી પાસે ઔરંગાબાદના જો અમે એટલા હતા ને બાદશાહ બધા, જો ગામ, તો એક ગામ એમને ભેટ આપી દીધું તમે, આવું અદ્ભુત લખ્યું છે તમે, અમારી પાસે ગામ નહીં ને કે છે, બાદશાહ નહીં અમે. પછી ત્યારે તો લોક ચકડોળે ચડ્યું છે ને, લોકો પછી એને ખોળ ખોળ કરશે. ચકડોળે ચડેલાને કેવું દેખાય? એવાને આપણે અક્રમ માર્ગ દેખાડીએ તો કહેશે આ તો બધું હું જાણું છું. અને પૂછીએ કે ભાઈ તને ચિંતા બિંતા થાય છે? તો એ કહેશે કે ચિંતા તો બધાને થાય જ ને. જો ચિંતા થાય છે તો પછી તે જાણ્યું શું? જાણ્યાનું નામ પ્રકાશ. અજવાળામાં તે વળી ઠોકર વાગે. આ તો ડગલે ને પગલે ઠોકર વાગે છે ને કહે છે હું જાણું છું. તે તારો ક્યારે ઉકેલ આવે? પેજ નંબર 60. કારણ શું છે કે બધા ધર્મમાં બધું શીખવાડે છે, ધર્મની ક્રિયાઓ, મંત્ર, જાપ, પાઠ, પૂજા બધું. અને એ કે આટલું બસ નિયમ, આટલી રાત્રિ ભોજન નહીં કરવાનો, 24 કરવાના, પહેલાં કે એકાદશી કરવાની, શિવ કેને કે એકાદશી શિવની જુદી ને વૈષ્ણવની જુદી, બસ આટલું એનું નામ જ ધર્મ. ખાવાની ક્રિયાકાંડ હોય એવું ફરાળી ખાવાનું, એટલે થઈ ગયો આપણો ધર્મ પૂરો. બહુ લિમિટેડ નોલેજ છે, અને તે ફક્ત ક્રિયાને જ ધર્મ માની બેઠા છે. ખરેખર કશાય ખલાસ થાય એ ધર્મ કહેવાય. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઓછા થાય એવો ધર્મ. એટલે ભાવ પરિવર્તન થવું છે. કોઈને દુઃખ આપું છું એ ખોટું છે, લોભ લાલચ ખોટી છે, આ ના હોવું છે, એ સમજણ, ભાવ જાગૃતિની વાત આખી દટાઈ ગઈ. એટલે જે થોડો મંત્ર જાપ કરતો હોય ને, કે ધ્યાન કરતો હોય, કલાક બેસતો હોય, કે આપણો ધર્મ બધું આપણને આપણા રસ્તે સાચું, શાંતિ છે, સારું જ છે આપણું બધું. એટલે એને તપાસ, પોતાના જીવનમાં તપાસ નથી કરતો કે મને દુઃખ પડે છે, મને ભોગવટા આવે છે, ધાર્યું ના થાય તો દુઃખ પડી જાય, કોઈક અપમાન કરે તો ભોગવટા આવે છે, નુકસાન થાય તો દુઃખી થઈ જાઉં છું, ચિંતા રહ્યા કરે છે કુટુંબની, ઘરની, તબિયતની, પૈસાની. તો કંઈક એને તપાસમાં હોય ને તો એને જડે કે આ બધું હું જેટલું પામેલું છું એનાથી મને કંઈ સુખ શાંતિ પૂરેપૂરી થતી નથી, કંઈ ખૂટે છે. અને ખૂટે છે એવું થાય તો પછી દાદાની વાત તો સોનાની છે. એક શબ્દ જેને કંઈક જિજ્ઞાસા છે, ખૂટતું છે, જીવનમાં કંઈ પામવું છે, એને તો અચૂક અડી જાય છે કે મને આ જોઈતું હતું, આ વસ્તુ મને અહીંથી મળશે. પછી પેજ નંબર 60. અને તે નાની પુરુષની આગળ હું જાણું છું નો કેફ લઈ આવે તો હું કહું કે ભાઈ તારો ઘડો ભરેલો છે, તેમાં મારું અમૃત નાખવાની શી જરૂર છે? નાખીશ તોય એમાં છલકાઈને નીચે પડી જશે. જો તારો ઘડો ખાલી હોય તો જ હું મારું અમૃત એમાં રેડું, અને તો એ તને કામ લાગે. હા, થોડું ક્રિયા કરે, ગીતાના પાઠ કરે કે કંઈક પૂજા પાઠ કરતો હોય, કંઈક નિયમ નિત્યક્રમ કરતો હોય, એને લાગે કે હું બધું ધર્મ કરું છું, હું જાણું છું. તો કે એ સહેજ પણ જો આવ્યું તો પછી આવરણ લાવી નાખશે, કેફ કહેવાય. અને હોય જ નિયમથી. અહંકાર કોઈ પણ ક્રિયા કરે ને એ ક્રિયાનું આવરણ ચડ્યા વગર રહે જ નહીં, કેફ ચડ્યા વગર રહે જ નહીં. આ તો ભૌતિકમાં
આ તો ધર્મનું હોય. નહીં તો ડૉક્ટર થયો તો ડૉક્ટરનો આઈ એમ મિસ્ટર સો એન્ડ સો ડૉક્ટર કહેશે, તો એનો એને કેપ ચડ્યો હોય. એન્જિનિયર હોય તો હું એન્જિનિયર છું મોટો હોય, એનો કેપ હોય. ચાર્ટર્ડ એકાઉન્ટવાળાને એનો હોય. એટલે દરેક અહંકારનું ફળ શું? તો કે અજ્ઞાનતાથી અહંકાર ઊભો થયો છે. અહંકાર જે કરે એનું પછી કેપ ઊભો થઈ જાય. એ જે ક્રિયાઓ કરે કે જે પદ પામ્યો હોય, મોટો નેતા થયો કે અભિનેતા થયો, તો એનોય અહંકાર આવી જાય. મોટો સંત મહાન થયો હોય, સાધુ થયો હોય, એનોય પછી સાત્વિક હોય અહંકાર, પણ મારે ભલું કરવું છે બધાનું પણ હોય ખરો. અને એ કેફ આત્મા પામવામાં મોટો બાધક કારણ બની જાય. ભવિષ્યમાં દાદાજી કહે છે ને કે ચિંતા જાણેલું હોય તો ચિંતા થાય છે એટલે જાણ્યું નથી, પ્રકાશ એટલે ઠોકર ના વાગે. હવે મહાત્માઓને ડિસ્ચાર્જમાં ચિંતા થાય છે અને પછી હવે પ્રકાશ મહાત્માને થયો કહેવાય અને ડિસ્ચાર્જમાં ચિંતા થાય છે. તો એ પ્રકાશને એટલે ક્યાં જે પછી એને અડધી કલાક પછી જે ખ્યાલ આવે છે કે આ ચિંતા થઈ, મારું સ્વરૂપ નહોતું, કે હું વ્યવસ્થિત ના હાજર રહ્યું એટલે મને ચિંતા થઈ, તો એને પ્રકાશ કેવો? પ્રકાશ હા, એ જ્ઞાન પ્રકાશ. એ જ્ઞાન એટલે પહેલાં સમજણ રૂપે છે, પછી અનુભવમાં આવે એટલે જ્ઞાનમાં આવ્યું કહેવાય. ત્યારે એ પ્રકાશ સ્વરૂપે થયું કહેવાય. બરાબર. પણ આ પ્રતીતિનો પ્રકાશ કહેવાય, પેલો અનુભવનો પ્રકાશ. પણ પ્રકાશ શરૂ છે હવે. પ્રકાશ એટલે શું? જેમ કચરો દેખાડે અજવાળું, એ પોતાના દોષ પોતાને દેખાડે, એ જ્ઞાન પ્રકાશ છે. હવે આજે કહે ને કે ચિંતા જે મહાત્માઓને જે થાય છે ભલે ડિસ્ચાર્જ છે, પણ એને સફોકેશન કહેવાય. અને બીજું શું છે કે આપણને કૃપાથી મળેલું જ્ઞાન છે. એટલે કંઈક પ્રોબ્લેમ આવ્યો ને તે સોલ્વ કરતા આવડતું નથી. એટલે લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સોલ્યુશન કરી શકતો નથી જલ્દી. પછી વાપર કરે આજ્ઞા, જ્ઞાન, નિર્દોષ દ્રષ્ટિ, જ્ઞાન વાક્યો બધા કરતાં મૂળ પ્રતીતિ બેસી ગઈ છે એને સુધા. એટલે પ્રકૃતિથી પૂતગલથી ડિસ્કનેક્ટ થઈ ગયો છે. એટલે એને થોડી વાર પછી કર્મનો ઉદય આવે, ભોગવટો આપે, ધીમે પાછો ટાળો પડે. સમાધાન લાવી શકે તો જલ્દી ટાળો પડે, નહીં તો મોડો. પણ એ કર્મ તો ઉદય આવેલું પૂરું થવાનું છે. અને પૂરું થાય ત્યારે પાછું એને પ્રતીતિ પેલી છે જ, હું શુદ્ધાત્મા છું. જાગૃતિ 15%, પ્રતીતિ 100%, અને કર્મનો ઉદય 40%નો આવ્યો તો 40માંથી 35, 25, 15 સુધી તો એને ગૂંચવાડો રહે. પેલો ફોર્સ ઘટતો પછી 15થી નીચે આવે ને એટલે થોડી જાગૃતિ શરૂ થઈ જાય. અને પેલો ફોર્સ 0 થાય ત્યારે એની જાગૃતિ 15% તો છે જ એને, એટલે આવી જાય. અને પ્રતિથી 100% બેઠી છે એટલે છૂટો પડી જાય છે. પછી થોડું જ્ઞાન વાપરીને એને શાંતિ થઈ જાય. નહીં તો પેલું કર્મ પૂરું થાય એટલે એને અંદર ભોગવટો દુઃખ મટવાનું જ છે, કારણ કે અનુભવલક્ષ પ્રતિથી શુદ્ધાત્માના બેઠા છે. એટલે એને ભલે તે ઘડીએ નથી રહેતું, કારણ કર્મ ખપાવ્યા વગર જ્ઞાન મળેલું છે. એટલે આ ડિસ્ચાર્જના ફોર્સમાં એને ભોગવટો, એને સફોકેશન કહેવાય છે. મૂંઝવણ થાય, ગૂંચવાડો ઊભો થાય. પણ ઓવરઓલ ધીમે એને અંત આવે છે ગૂંચવાડાના. અને બહારના લોકોને તો બીજી દ્રષ્ટિ જ નથી. એટલે એને ચિંતા થયા પછી એ શું કરે? એ પિક્ચર જોવા બેસી જાય, કંઈક મોહમાં જતો રહે, કંઈક બીજું કરવા બેસી જાય. એટલે એ ડાયવર્ટ કરી નાખે. બંધ નથી થતું એનું, અને ડિસ્કનેક્ટ થયો નથી પ્રકૃતિમાં. હું જ છું, મને જ થાય છે. એટલે એને ચિંતા, એને અજવાળું શરૂ નથી થયું, જ્ઞાન પ્રકાશ શરૂ નથી થયો. એની પાસે બુદ્ધિ પ્રકાશ છે, અને થોડું હૃદય હોય, એને સંતો મહંતો સત્સંગ કંઈ ભક્તિ કરી હોય એનાથી થોડી એને સમજણ હોય, એનાથી કંઈક સોલ્યુશન લાવી શકે. પણ આ જે કહે છે ને, હું બધું જાણું જ છું, ચિંતા તો થાય બધાને કહે છે. આ ચિંતા થાય છે ને માટે સાચું જ્ઞાન નથી, એને હજુ ખૂટે છે. જેનાથી એને શાંતિ રહે છે મોહના સાધનોથી અથવા ધર્મના આરાધનથી કંઈક એને શાંતિ રહે છે, પણ મૂળ વસ્તુ ખલાસ થઈ નથી. ચિંતા ક્યારે બંધ થાય? તો કે કરતા પદ ખલાસ થાય, અહંકાર મટે, હું અને ચંદુ એક છે એ ભાગ તૂટે તો ચિંતા બંધ થઈ જાય. પછી આપણે જે વાત કરી કે જ્ઞાન ના હોય તો એ પછી મોંમાં પડી જાય. તો મહાત્માઓને ડિસ્ચાર્જમાં એવું હોય તો એને પણ એવું જ કરે, અજ્ઞાની જેવું જ મોંમાં પડે અને ડાયવર્ટ કરે. પણ ત્યાં એને પછી એને એવું સમજાય કે ભાઈ આ અમારો મોંથી હું પડું છું, ખરેખર આ રીતે નથી.
એટલે જે પોતાની ભૂલો ભલે ભૂલમાં એનું કંટ્રોલ ના રહે, વર્તન ભૂલવાળું હોય, પણ એને સમજાય કે દાદાએ આ મને કીધું છે, મારા થઈ જાય છે આ, તો એ જે સમજાય છે એને જ આપણે જાગૃતિ, પ્રતીતિ એ કે પ્રકાશ જાગૃતિ કહીએ છીએ. એ સમજ એ જ પ્રકાશ. પ્રકાશ છે ને આગળના સ્ટેજને કહેવાય છે. આજે કે આમ જેમ સૂર્ય ઉગ્યો નથી પણ હજુ ભોપાખરું હોય એટલે અંધારું અને અજવાળાની વચલી સ્ટેજ. કંઈક અંધારું તો ઓછું થયું છે પણ હજુ સ્પષ્ટ અજવાળું આવ્યું નથી. એટલે અજવાળાનું શરૂઆત થઈ ને એ દશા આપણી કહેવાય. પછી પેલું એકદમ સ્પષ્ટ અજવાળું થાય ને એ પ્રકાશ સ્વરૂપ થઈ ગયો. અંધારું ઘટ્યું અને અજવાળું શરૂ નથી થયું. એટલે 2% જે થયું છે એ અજવાળું પ્રકાશ શરૂ એ કહી શકાય. 2% થયું. એ અનુભવ ટચ થયો છે એને, હું આ છું એ અનુભવ ટચ થયો છે. પણ આ બીજું બધું હજુ કહે ને કે કેવી રીતે સોલ્વ કરવું એ હજુ અનુભવ પ્રગટ નથી થયો, એટલે ત્યાં ગુચાય છે ને. એટલે મોડું વહેલું હું શુદ્ધાત્મા છું, ચરણવિધિ વાંચે, પ્રતિક્રમણો કરે એટલે એને સોલ્યુશન તો આવી જાય છે. કેટલું અદ્ભુત કહેવાય. તો આમાં કંઈ કર્યું નથી, કશું જ કર્યું નથી. કૃપાથી જ. અને વિજ્ઞાન, જ્ઞાનવિધિમાં એ વિજ્ઞાનથી છૂટો પડી જાય છે. અને એ હવે એને ઠેઠ આ દેહ છૂટશે તોય રહેશે, ફક્ત એના તરફથી આ 5 આજ્ઞા, સત્સંગ, પરિચય માગે છે. આ ટચમાં રહ્યા કરે ને, સત્સંગ, સેવા, 5 આજ્ઞા બધું વાપર્યા કરે ને તો અંદર ઉગ્યા જ કરે જ્ઞાન. કહે છે જ્ઞાની પુરુષ પાસે હું જાણું છું કેફ લઈને આવે તો પછી મારું અમૃત બહાર તને કામ નહીં લાગે. તો હવે અમારે બધાની વાત કરીએ ને તો આ હું જાણું છું વાળું તો એટલે હતું જ એમ. ના પણ છતાંય શું દાદાએ કૃપા કરી. જાણું છું નાનકડું હતું એટલે અહીં બેસીને જ્ઞાન લીધું. એ જાણું છું મોટું હોત ને હા, તો અહીં લાવત નહીં અચ્છા. કે ના તમે ધર્મ કરો, સારું છે, શાંતિ થાય ને, બરાબર છે, બરાબર. હું ના, મારું તો મને મળી ગયું છે, હું શાંતિથી રહું છું. એટલે એ જાણપણું એને અહીં આવવા ના દે, અંતરાય પાડી નાખે. અને આપણે તો કેવું જાણવું છે એટલે કેવું છે કે વ્યવહારિક જ્ઞાન જાણતા હતા, ધર્મ અને અધ્યાત્મ સંબંધિતો છાંટોય હતો જ નહીં. એટલે પછી આપણે વ્યવહારિક જ્ઞાનમાં જાણતા હતા તો એમાંય પાછા માર ખાતા હોઈએ એટલે ચાલો શાંતિ તો મળશે, કંઈક કહે છે, બધા કહે છે સારું છે, લાવો જઈએ. અને ધર્મવાળાને જાણું છું એ વધારે નડે. વ્યવહારિક આવડતવાળો હોય પણ એને અધ્યાત્મમાં કે ધર્મમાં, ખરેખર અધ્યાત્મ અને ધર્મનું વિભાજન એ લોકો પાસે નથી. એ ધાર્મિક એનું નોલેજના આધારે મને ખબર છે, માટે પછી અહીં એન્ટ્રી જ ના કરે. કદાચ કોઈક લઈ આવ્યું હોય ને તો ના બધું સારું, તમારી માટે સારું છે, અમારું ને તમારું એને છૂટું જ નહીં, એને એક જ લાગે, એકતા છૂટે નહીં પોતાના ધર્મની. અને એ પછી પામે પણ નહીં. બરાબર છે. પછી પ્રશ્ન કરતા, દાદા તમારા પછી આ અક્રમ માર્ગ ચાલુ રહેશે? દાદાશ્રી, અક્રમ માર્ગ તો અમારા પછી 1-2 પેઢી ટકશે, પછી તો એનું એ જ. પણ તમારા નિમિત્તે ક્રમિક માર્ગ ઊંચા સ્ટેજ ઉપર હશે, નવા જ શાસ્ત્રો ને નવું જ બધું હશે. અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે. દાદાને પૂછ્યું, દાદા કહે છે ઋષભદેવ ભગવાન, એટલે દાદા તમારા પછી શું થશે? એમ જ્ઞાનીઓની વંશાવળી તમે કહો છો મૂકીને જઈશું તો કેવું ચાલશે, કેટલું ચાલશે? એ 500,000 વર્ષ ચાલશે એવું એક કોઈક બોલ્યા છે કેક જગાએ. અને કહે છે ઋષભદેવ ભગવાન પછી 24 તીર્થો, ટોટલ 24 થયા, તો અમે અક્રમ જ્ઞાની કહેવાઈએ, તો અમારી પાછળ 24 નહીં તો 12 તો થશે, 12 નહીં તો 6 તો થશે કે છે. એટલે 6 સુધી 6 પેઢી તો ચાલશે. અને નિરૂમાને અમે એક જ પેઢી કહેવાય, હજુ બીજી પેઢી તો બાકી છે આગળ, ત્રીજી પેઢી ના કહેવાય. પણ એટલે આપણે તો ભાવના રાખીએ. દાદા કહેતા હતા કે જ્યાં સુધી ખપી જેને છૂટવું છે, મોક્ષની તાલાવેલી છે, એવા ખપી લોકો જ્યાં સુધી છે ત્યાં સુધી આ દુકાન ચાલુ રહેશે. એટલે કે ગ્રાહક હોય ત્યાં સુધી દુકાન ચાલુ રહે, ગ્રાહક જ ખલાસ થઈ જાય, દુકાન પછી બંધ કરી દેવી પડે. એટલે કુદરત એવી છે કે ખપી લોકોને પામવા માટે જ્ઞાનીઓની પરંપરા, વંશાવળી ચાલુ રહેશે જ. અને પછી દાદા કહે છે ને કે અમારા નિમિત્તે ક્રમિક માર્ગ ઊંચા સ્ટેજ પર હશે. અત્યારે આજે આપણે વાત કરી કે વ્યવહારના ગૂંચવાડાનું સોલ્યુશન નથી લાવતા આવડતું. હવે એ સોલ્યુશનો વ્યવહારિક જ છે, પણ આત્માની દ્રષ્ટિ મળેલી છે એટલે એને
પણ એ વ્યવહારિક જોઈએ સોલ્યુશન. કારણ દરેક ગૂંચને, દરેક પઝલને માટે સોલ્યુશન હોય. જેમ ક્રોધ ખલાસ કરવા, ક્રોધ કઈ રીતે ખોટો છે એવું જ્ઞાન જોઈએ. વિષય ખલાસ કરવા, વિષય કઈ રીતે ખોટો છે એવું જ્ઞાન જોઈએ. લોભ ખલાસ કરવા એ ખોટો છે, ધાર્યું કરવાનું એટલે જુદું જુદું જ્ઞાન. જુદા જુદા અજ્ઞાનથી આ બધી ગૂંચવાડો ઊભા થાય છે. જુદું જુદું જ્ઞાન જોઈએ. હવે એ જ્ઞાન અને ઉપર આપણને વિજ્ઞાન મળ્યું કહેવાય કે ભાઈ હું શુદ્ધાત્મા જ છું. ક્રોધમાન માયેલો બધું ચંદુનું છે, મારું નથી. હવે ક્રમિક માર્ગમાં એટલે શું? તો હું જ ચંદુ છું, મારે ક્રોધ કાઢવો છે, મારે લોભ કાઢવો છે, મારે મોહ કાઢવો છે. હવે કાઢવા માટે એને આખો પુરુષાર્થ કરવો પડે. હવે ક્રમિક માર્ગમાં જે રીતે બતાડ્યું છે, અને આ દાદા પછી અક્રમની રીતે એને ભાઈ તું ભાવ સુધારને, નિશ્ચય તારા હાથમાં છે, વ્યવહાર પરાધીન છે, પરિણામ તો પરાધીનનું પરાધીન છે. તું નક્કી કર મારે આ લોભની ગાંઠ તોડવી છે, તો કે મારાથી પૈસો છૂટતો નથી, તો કે નહીં છૂટે કશો વાંધો નહીં. તું અંદર ભાવ કર, મારી બધી મિલકત ભગવાનના ચરણોમાં અર્પણ કરું છું. મારી પાસે જે જિંદગીમાં કમાયો બધું ભગવાનના ચરણોમાં અર્પણ. તું ભાવ કર્યા કર. તો હા એ ભાવ છે, ભાવ કરવાનું સસ્તું એકદમ. એ ભાવ કરે ને તો આખો એનો બીજ ફેરફાર થઈ જાય. એટલે દાદાએ એ બતાડ્યો રસ્તો કે તું તારું ગાંઠ તૂટશે નહીં એકદમ, પણ તું અંદર ઊંધામાંથી સવડા ભાવ કર. વધારે ભેગું કરવું છે, વધારે ભેગું કરવું છે. તો મારી પાસે જેટલું ભેગું થયેલું ભગવાનના ચરણોમાં અર્પણ કરું છું. લોકોના કામમાં વપરાવ, જગત કલ્યાણમાં બધું તું બોલ એવી રીતે અંદર. કોઈ દાડો કોઈને દુઃખ થાય એવું બન્યું, હે ભગવાન માફી માગું છું, આવી ભૂલ ક્યારેય નહીં કરું, મને શક્તિ આપો. એ બોલે ને એટલે એનું નવા શાસ્ત્રો, નવી જ દ્રષ્ટિ વાત બધી. ભલે આત્મજ્ઞાન તત્વજ્ઞાન ન પામે છતાં વ્યવહાર શુદ્ધિ થાય, અને વ્યવહાર શુદ્ધિ કશાય ખલાસ કરવા તરફ લઈ જશે ને. ઊંચામાં ઊંચો શુભ ધર્મ ધ્યાન ઊંચામાં ઊંચું પ્રાપ્ત થાય, અને આત્માની ભાવના એને શરૂ થઈ જશે. કારણ દાદાની વાણીમાં આત્માનું કે ભાઈ આત્મા જાણવા જેવો છે, આત્મા પામવા જેવો છે, જ્ઞાનીને શોધવા જોઈએ, મોક્ષે જવા જેવો છે, એ પણ એને જોડે જોડે મળશે. ક્રમિક માર્ગ હોય એટલે જ્ઞાનવિધિ ન હોય, તેને અશુભમાંથી ઊંચા પ્રકારનું શુભ, અને તે મોક્ષ હેતુ પૂર્વકનું શુભ એ માર્ગ આખો પ્રાપ્ત થશે. એટલે જે સંસારમાં ભલું કરવું એ શુભ કહેવાય. પછી સંસારની પુણ્ય બંધાય, સંસારી સુખ શાંતિ સંપત્તિ મળે. જ્યારે આ મોક્ષના હેતુ માટેનું ભાવના થાય કે મારે છૂટવું છે, મારે વેર બાંધવા નથી, કર્મ બાંધવા નથી, બંધાય છે, હું માફી માગીશ તો મારો ઓછા થશે. તો મોક્ષ હેતુ માટે એની જાગૃતિ વધે છે. અને એ પુણ્યાનુબંધી પુણ્ય એવું બંધાવે કે એને ભવિષ્યમાં મોક્ષની લિંક મળે. એટલે આ અક્રમ જ્ઞાનવિધિ અથવા જ્ઞાનીઓની લિંક પૂરી થશે, પછી આ ક્રમિક માર્ગ બહુ જ ઊંચા લેવલનો આવી જશે. અને દાદાની વાણી એ જ બધા પુસ્તકો અત્યારે જેટલા બહાર પડ્યા છે એનાથી એટલાથી વધારે હજુ ઘણા બધા જેટલા શબ્દો જ્ઞાનના દાદાના શ્રીમુખે નીકળેલા, એક એક શબ્દ ઉપર તો આખી ચોપડીઓ બની જાય એવું છે. અને એ ભવિષ્યમાં શાસ્ત્ર રૂપે લોકોને કામ લાગશે. નવું ગાઈડન્સ મળશે મોક્ષ માર્ગ તરફ, સંસારમાંથી ચોખ્ખા થવાનો રસ્તો મળશે કશાય રહિતનો. પછી આ તો અક્રમ માર્ગ છે, એટલે જ્ઞાની ફક્ત 1 કલાકમાં જગત નિષ્ઠા ઉઠાવી લઈ બ્રહ્મમાં બેસાડી દે. એથી તો કવિએ લખ્યું છે ને, 10 લાખ વર્ષમાં આવા જ્ઞાન નથી થયા, નિશ્ચય ને વિસ્મય આવા જ્ઞાન અકથ્ય. 10 લાખ વર્ષમાં આવા જ્ઞાન નથી થયા, નિશ્ચય તે વિસ્મય આવા જ્ઞાન અકથ્યા. 10 લાખ વર્ષમાં આવું જ્ઞાન નથી થયું, કલાકમાં જ આત્મા પામી જાય. અને જ્ઞાન બધું ક્રમિક માર્ગ એવો ખુલ્લો થયો છે, એને કરવું પડે. એ કંઈ જ પણ કરવા પણ રહે, ઇટ સેલ્ફ ક્રિયાકારી જ્ઞાન પ્રગટ થયું, વિજ્ઞાન કહેવાય છે ને. પછી આવું ક્યારે બન્યું નથી, તેથી જ તો અજાયબી છે ને. અને એમાં જો મોક્ષની ટિકિટ મળી ગઈ તો તેનું કામ જ થઈ ગયું ને. આ તો પુણ્યશાળીઓ માટે છે. હજી તો કંઈક સાસુના ચપખા ખાશે, ધણીના ચપખા ખાશે, ચપખા નહીં ચાપખા.
ચાબખા ખાશે તોય ઠેકાણું નહીં પડે. એટલે આ શું, જેટલો મોહ છે એનો માર તો પડશે કે છે. અને ધંધાદારી હોય તો પૈસામાં માર પડશે, એટલે બધું કુટુંબના માર પડશે, બધું કંઈ પણ આ બધા દુઃખો એટલા બધા માણસને પડવાના. અને પાંચમા આરા તરફથી છઠ્ઠા આરા તરફ જઈ રહ્યું છે આખું. એટલે બહુ દુઃખો પડશે તોય ઉકેલ નહીં આવે એવું છે. કોકને જો લિંક પકડાઈ ગઈ કે આ જ્ઞાની આવું જ્ઞાન, આ રસ્તો, તો એની લિંક મળશે તો મોક્ષનું કામ થાય એનું. આ કે આપણે અક્રમ મળ્યું છે તો મોક્ષની ટિકિટ મળી ગઈ કહેવાય. અને એટલું ખીચડી કરતાં સહેલું દાદા કહે છે ને કે ફક્ત જાગૃતિ જ રાખવાની છે કે ભાઈ આ ગમે તેવું રિલેટિવ બન્યું એ બધું ચંદુનું, તે હું નહીં. ચંદુનો કરતાં તો વ્યવસ્થિત શક્તિ ચંદુને પ્રેરણા આપશે, સંજોગ ભેગા મળીને કામે કરાવશે, તેનો કરતા હું નહીં. બસ આટલી જ બે જાગૃતિ, એટલે 5 આજ્ઞાની જાગૃતિ ગોઠવો ને તો બોલો અહીં જ અંદરથી મુક્તિ રહે. ગમે તેવું રિલેટિવ ખરાબ સારું ઊંચું નીચું અનુકૂળ પ્રતિકૂળ ગમે તે બને, અંદર અડે નહીં. મોક્ષ એવો સહેલો નથી. એ તો તમને અહીં જ્ઞાની પુરુષ મળ્યા એટલે ખીચડીથી એ સહેલો થઈ પડ્યો છે. મોક્ષદાતા જ્ઞાની પુરુષના નિમિત્તને તો શાસ્ત્રકારોએ વખાણ્યું છે. હા, એને જ્ઞાની તો દુર્લભ 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 100 વખત દુર્લભ લખો ને એટલા મુશ્કેલ છે કે છે. અને અહીંયા 100 વખત સુલભ લખીએ એટલું સહેલું થઈ ગયું છે. અમે જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠા લાભ લઈ જાય. પુણ્યશાળીઓનું ફળ તે આ અક્રમ માર્ગ છે. નહીં તો અક્રમ તે હોતું હશે? આ તો પાછળથી ઇતિહાસ રચાશે, ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં. પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દાડે તે 35 માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો. બધા સંજોગ ભેગા થાય પણ આ અક્રમ માર્ગનો સંજોગ ભેગો થાય તેમ નથી. પેજ નંબર 61. અહીં સત સંજોગ છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય. પૂજ્યશ્રી, આ પુણ્યશાળીઓનું ફળ તે આ અક્રમ માર્ગ છે. તો ખાલી પૂછવું છે કે આવું અમે લંડનમાં રહેતા આવા મહામોહ નગરીમાં કેવી રીતે અમને ઘર બેઠા મળ્યું જ ને પણ એવું શું પુણ્ય? એનું કારણ તમે વર્ષાબેનના ઘરે જન્મ્યા એટલે પણ એ તો એમનું એમને મળ્યા એટલે તમને ફાવી ગયા ને. તમે એકચ્યુઅલી અમે કાંઈ કર્યું જ નથી, કશું કર્યું નથી. તમે શું બધા એવા જ સ્કૂલમાં પડતા આવ્યા અને મળી ગયું જ્ઞાન. પણ એવું શું પુણ્ય કર્યું? પુણ્ય તો કોઈક ભાવમાં ભાવના કરી હશે, છૂટવું છે, મોક્ષે જવું છે, આ સંસાર પોસાતો નથી, છૂટવું છે, એ કંઈક ભાવનાઓ કરી હોય, અથવા તો કંઈક જ્ઞાનીની વાસ તો જ્ઞાની મળે તો મારે જ્ઞાન પામવું છે એવું કંઈ ભાવના થઈ હોય કોક અવતારમાં. અચ્છા, એ વખતે બીજ પડેલું હોય તે જ્યારે જ્ઞાની આ બાજુ પ્રગટ થાય ત્યારે આપણું બીજ પેલું ઉગી નીકળે અને જેને છૂટવું છે અને જેને છોડાવવા છે એ બે ભેગા થઈ જાય. અથવા સાચું જાણવાની કામના હોય કે મારે સાચું જાણવું છે, આ સંસારમાં હું થાકી ગયો, કંટાળી ગયો, મને કંઈ સાચી વસ્તુ મળતી નથી, મારે સાચું સમજવું છે, આત્મા સમજવો, એવું કંઈ પણ એવી ભાવનાઓ એ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. એ પુણ્યનો બીજ એવું પડે કે પછી એને આ લિંક મળી જાય. અને મળ્યા પછી ટકી રહી કેવી રીતે? હવે એ એટલે કે છે ને કોટી જન્મની પુણ્યથી દાદા મળે છે, કોટી ગુણ્યા કોટી જન્મની પુણ્યથી જ્ઞાન મળે છે એવું કે દાદા. હવે આપણા તરફથી એવું છે કે આની કિંમત આવી છે, આખી જિંદગી બોલો સાધના કરે ને તોય આત્માનો છાંટો પામી ના શકે. આ તો ફક્ત શબ્દમાં પકડાય કે આત્મા છે, મારું સ્વરૂપ, આ દેહ મારું સ્વરૂપ નથી, પણ તો એ અનુભવમાં ના આવવા દે. ત્યારે આ આપણને મળી ગયું છે તો કે આટલી મહેનત આખી જિંદગીઓ નહીં, કેટલાય અવતાર મહેનત કરે તોય ના પામે, ત્યારે આપણને સહેજમાં મળ્યું છે. હવે આ ચૂકવું નથી, કામ કાઢી લેવું છે. ગમે તેવો અહીં મુશ્કેલી પડે, પ્રતિકૂળતા આવે તો આ જ્ઞાન
છોડવું નથી, જ્ઞાનીને છોડવા નથી, આજ્ઞા છોડવી નથી, મોક્ષનું કામ કાઢી લેવું છે. એવું આપણું ભાવના આની મહત્વતા એટલી બધી સમજવી જોઈએ કે ભાવના ચૂકાય નહીં પછી. અને ઘણીવાર આપણે કહીએ છીએ ને કે આમનું પુણ્ય પરવારી ગયું, તો એ કયા આધારે પુણ્ય પરવારી જાય છે હવે ને પછી એ પુણ્ય આથમી જાય એટલે એ જ કે ભાઈ પછી સત્સંગમાં આવતો બંધ થાય, અથવા તો પછી હું મારી મેળે કરી લઈશ, એવું કંઈક થઈ જાય. એટલે એ પાછળથી એટલે એ બગડી શકે. એવું દાદા કે ને 100માં 2-5% બગડે ખરું, બધાનું નહીં બગડે. આ સુખ આવ્યા પછી કોઈ છોડે જ નહીં ને કે મને આવી શાંતિ થઈ ગઈ આવા દુઃખોમાં, હવે હું આ નહીં છોડું. કોકના જેવા અંતરાય હોય કે કંઈક ઊંધું હિસાબ બંધાયો હોય પૂર્વકર્મ, કે વિરાધના થઈ હોય કે અપરાધ હોય તો બની શકે, બાકી ઘણું કરીને છૂટા ના પડે. પહેલાના અંતરાયો છે નડે છે. પૂર્વકર્મ એ જો એ સમજાય કે મારી બુદ્ધિ અવળી ચાલે છે, ખોટું છે, મારે દાદાને છોડવા જ નથી, આ તો બુદ્ધિનું જોર 2-4 મહિના કે 6-12 મહિના હોય, પછી પાછું એ ટાળવું પડે, પાછું દાદા પર જોઈન્ટ થઈ જાય. એ જો સમજે કે આ મારો કચરો મને ઊંધું દેખાડે છે, કે દાદા મોક્ષ માર્ગ મારે દાદાને છોડવા નથી, મોક્ષ માર્ગ દાદાથી જ પૂરો થશે મારો, તો પાછું ચોંટી જાય, બચી જાય. અને ત્યાં જ મોક્ષદાતા જ્ઞાની પુરુષના નિમિત્તે તો શાસ્ત્રકારોએ વખાણ્યું છે. તો જ્ઞાની પુરુષ પાસે એવું શું હોય છે, એમની કેવી ભાવના હોય, કે શું હોય કે સાધારણ માણસને પણ આ સમજાય એવું લાગતું નથી કે બધું શબ્દથી જ સમજાતું હોય, પણ એમની હાજરીથી પણ સમજાય એવું એમનું કેવું હોય પૂજ્ય? એ આ તો અક્રમ જ્ઞાની છે, એટલે કૃપાળુદેવ હતા જ ને, અરે બહુ અઘરું. 4 જણા માંડ પામ્યા હતા, બીજા બધા સત્સંગ સાંભળ્યો હતો પણ પછી પૂરેપૂરું પામી ના શક્યા, જે તત્વ જ્ઞાન પામવું છે. તો અક્રમ છે ને એટલે સૌથી પહેલી ચિંતા જ બંધ થઈ જાય છે, દુઃખ મટી જાય છે અને શાંતિ થઈ જાય છે, એટલે પછી ચોંટે છે. આ ટૂંકી વાત શું છે કે મોક્ષ કે ને કે જ્ઞાની વગર મોક્ષ થવો દુર્લભ છે. કે આ મોક્ષ વસ્તુ છે ને મુક્ત પુરુષની કૃપાથી મોક્ષ થાય. તીર્થંકરો હોય છે ત્યારે લોકો પામી જતા હોય છે, પછી એમની પાછળ જ્ઞાનીઓ હોય છે, એ લોકો જ્ઞાનીના ટચમાં આવે તો પામીને પણ ક્રમિક માર્ગે પૂરું થતું હતું. આ તો અક્રમ રીતે આપણને મળી ગયું છે ને. પણ જ્ઞાની વગર જ્ઞાન નથી અને જ્ઞાન વગર મોક્ષ નથી, માટે જ્ઞાનીની કિંમત છે. અને આખી દુનિયામાં અજ્ઞાનીઓ અથવા તો ધર્મના જ્ઞાનીઓ, શાસ્ત્રના જ્ઞાનીઓ મળે, પણ આત્માના જ્ઞાનીઓ મળવા મુશ્કેલ. અને એ જો મળે તો કહે ને કે એમની કૃપાથી મોક્ષ થવાનો રહે, થયા વગર રહી જ ના શકે મોક્ષ. એટલે એની કિંમત મોટી છે. એટલે કૃપાળુદેવે કે ભાઈ હું ગમે તેટલું ધર્મની વાતો કરીશ, આ ચોપડા શાસ્ત્ર ધર્મના કેટલા હજારો શાસ્ત્રો દુનિયામાં છે, પણ તોય પ્રત્યક્ષ વગર કામ નહીં થાય. જીવતું જાગતું દેખાડનાર હોવું જોઈએ કે તું જે માને છે એ આ છે અને તે ખોટું છે, સાચી વાત આ છે, એ દેખાડનાર વગર દેખાયું નથી. એટલે ક્રમિક માર્ગમાં પણ પ્રત્યક્ષની બલિહારી છે, અક્રમાય પ્રત્યક્ષ વગર કશું જ કામ વધે નહીં. અને એ પ્રત્યક્ષ છે એને મોક્ષદાતા પુરુષ કહેવાય, જ્ઞાની પુરુષ કહેવાય. અને હોય તો જ મોક્ષનું કામ થાય જીવોનું. અને એમની કે ને એ પોતે વિતરાગ થયા છે, રાગ દ્વેષ રહિત થયા છે, ક્રોધમાન માયાલોભથી મુક્ત થયા છે. માટે એમની વાણી, એમનું જ્ઞાન, એમનો અનુભવ એ લોકોને ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષથી છોડાવનારું બને, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરાવનારું બને. એટલે એમની સ્થિતિથી જ સામેવાળાના કચરા બળી જાય, એમની સ્થિતિ એમની હાજરી જેવી હોય. એટલે હાજરીથી એને ઠંડક લાગે. પણ જ્ઞાનવિધિ અને આ સત્સંગ સાંભળે તો એની આખી વિપરીત બુદ્ધિ છૂટી જાય, અજ્ઞાન છૂટતું જાય અને સાચું જ્ઞાન એને પ્રાપ્ત થતું જાય. અને આ જ્ઞાનવિધિ તો દાદાની અદ્ભુત છે. આખી દ્રષ્ટિ જ નાખે છે ને, આખું બ્રહ્મનિષ્ઠ કે છે, જગતનિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દઈએ છે. બ્રહ્મનિષ્ઠ એટલે આત્મદ્રષ્ટિ સીધી જ પ્રાપ્ત થઈ જાય છે, કલાકમાં જ ફક્ત. એટલે આની કિંમત બહુ મોટી કહેવાય કે અનંત અવતારમાં આવું બન્યું નથી, આ કલાકમાં આ અવતારમાં બન્યું. એટલે શાસ્ત્રકારોને ખૂબ વખાણ્યું છે જ્ઞાનીની કિંમત.
કૃપાળુદેવે એમના આખા વચનામૃતમાં પાને પાને જ્ઞાનીને શોધ, જ્ઞાનીની કિંમત છે, જ્ઞાની વગર જ્ઞાનીની આજ્ઞા પાડીશ તો મોક્ષ થશે, આજ્ઞા એ પ્રત્યક્ષ જીવતા હોવા જોઈએ એવું ઠોકી ઠોકીને લખ્યું છે. બીજું કાંઈ શોધમાં જીવતા જાગતા જ્ઞાનીને શોધ, એમને શરણે જા, પછી મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ શકે. એટલે જ્ઞાનીની કિંમતો પાને 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 લખી છે આખા લોકોને પત્રમાં એ જ જણાવ્યું છે. પછી મહાવીર ભગવાનના નિર્વાણને 2500 વર્ષ પૂરા થાય છે, ત્યારે સાધન પણ કેવા ગજબના પ્રગટ થયા છે. નહીં તો અક્રમ માર્ગ તે વળી હોતો હશે? ભગવાનના 2500 વર્ષ પૂરા થશે એટલે સાધનોએ આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાને કહેલું કે ભસ્મક ગ્રહની અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો. ત્યારે ભગવાને કહ્યું ના, એ તો નિરાંતે લોકો ભોગવશે ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઈ જશે, અને એ પૂરું થશે ત્યારે એનુંય ફળ મળશે. અત્યારે એ વિષમકાળ પૂરો થવાનો છે, એનું ફળ અક્રમ આવ્યું છે. નહીં તો અક્રમ તે હોતો હશે? હાલો, કેટલા ભાગ્યશાળી એવા ક્રમમાં પછી લંડનમાં આપણે ઘેર બેઠા મળ્યો. દાદા ખુદ અમેરિકા પેલું 5-5, 6-6 હજાર માઇલ એમની 1-3-4 મહિનાની ટૂરમાં કારમાં ફરતા હતા, અને દરેક સિટીમાં કે જ્યાં જાય ત્યાં કોઈ કનેક્શનવાળું હોય ને ત્યાં જાય, ધીમે ધીમે એને પમાડે. બધું કંઈ ઇન્ડિયાથી કાકા આવ્યા છે કે છે. સંતોમાં તો બોર્ડ તો હતું નહીં, એ પામવું મુશ્કેલ પડતી હતી, તોય માણસે એક પામ્યો. દાદા કહેશે મારી ભાવના પૂરી થઈ. કરતાં કરતાં ફેલાયું બધું. નિરૂમાએ પણ એક કે માણસે ગામે ગામ ફરતા જ ગયેલા. હવે આટલું મોટું થયું ને તો દાદા લંડનમાં આવતા ને ઘેર એટલે કોઈક બોલાવે મારે ત્યાં આવો, ત્યાં આવે એમના ઘરે. એ તો અમુક અહીં મગનભાઈ હતા, 2-3 જણા હતા, એ લોકોના ઘરે જતા હતા. પછી એના ઘરે બીજા આવે 2-5 જણા ઓળખાણ પારખાણવાળા, તે 5-7-10 જણા બેઠા હોય, અને આવડો મોટો અક્રમ વિજ્ઞાની પુરુષ દાદા. તો આટલું લોકો પછી કે તમે ભગવાન કેમ કેવડાવો છો એવું એ પૂછે લોકો. દાદા કહે ભાઈ હું ન કહી ભગવાન તો મહી પ્રગટ થયા છે તે છે, હું તો જ્ઞાની છું. આ એમ પટેલ છે કે છે, ફોડ પાડ્યા કરે ને સમજણ પાડ્યા કરે. પણ એવું કરતાં કરતાં આજે ફેલાયું, અને કેટલું લાખો માણસો જ્ઞાન પામ્યા ખરા, લાખો કુટુંબો આમાં આવતા થઈ ગયા. પછી આજે કહે છે કે 2500 વર્ષ પછી આવું થશે, તો એ એમ દાદા એટલે શાસ્ત્રમાં પ્રમાણ મળે છે કે દાદાને જ્ઞાનમાં દેખાણું ને? ના, આ તો શાસ્ત્રની જ વાત છે. આવું અક્રમ આવશે. 2600 વર્ષ થયા એટલે 500 2500 કે 2600 વર્ષ થયા મહાવીર ભગવાનના નિર્વાણ પછી. એટલે હવે એ ખરાબ ટાઈમ પૂરો. ખરાબ ટાઈમ એટલે શું છે કે પેલો ચડેલો હોય ને એકદમ જલ્દી પૂરો, જેમ સૂર્યનારાયણ 6 વાગે આત્મી ગયા પછી 7 વાગ્યા સુધી અજવાળું રહેલું, એવો આ ખરાબ ટાઈમ પૂરો તો થયો, પણ હજુ પેલા પડઘા પડ્યા કરે ખરાબના. એમાં આ શરૂ થઈ ગયો. 1958માં દાદાને જ્ઞાન થયું. હવે એ એક મોટું એ કહેવાય. હવે જો 2500 વર્ષ પૂરા થાય છે આ જો જ્ઞાની, અને 100 વર્ષ પહેલાં કૃપાળુદેવ થયા. એ મોટું દુનિયા ઉપર ઉપકાર થયો છે કે આ કલ્યાણના નિમિત્તો આખું આત્મવિજ્ઞાન સરળ શાસ્ત્રોનો નિચોડ રૂપે કૃપાળુદેવે જગતને આપી શક્યા. તો એ આ 25 વર્ષ પૂરા થયાનું એ સાધનો એવા પ્રગટ થશે, અને જ્ઞાનીઓ સત્સાધન કહેવાય છે ને, આ અમારો સત્સંજોગ એ પ્રગટ થયો. શાસ્ત્રમાં આપ્યું છે 2500 વર્ષની ફિગર આપ્યો છે. હા, ફિગર કે 2500 વર્ષ જ આ ભસ્મગ્રહની અસર 2500 વર્ષ રહેશે, પછી નહીં, પછી ઉતરતી જશે. એટલે 2500 વર્ષમાં જ પૂરી થશે, પછી સારો કાળ શરૂ થશે. હવે પછી કે છે કે 400-500 વર્ષ પછી પાછું હા, ખરાબ. પેલી રીતે આ ઉતરતો કાળ છે જ, પણ આમ ઉતરતો ચડે, પછી થોડો ચડશે, પછી પાછો ઉતરશે, પાછું ચડશે, ઉતરશે. આ ઉતરવા કાળમાં જે હવે જે અમુક અંતરકાળ એવો કહેવાય કે આ ઊંચો કાળ આવી જશે થોડો, એમાં
આવા લાખો માણસો પામી જશે. એક અવતારી 12,500 તો એક અવતારી થશે, 2 અવતારી તો વધારે થશે, 3 અવતારી, 4 અવતારી, 5 અવતારી, 6 અવતારી, લાખો માણસો મોક્ષનું કામ કાઢી લેશે મહાવિદ્ય ક્ષેત્રે જઈને. એટલે આ અજાયબ બની ગયું એમ કે આ કાળમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ભયંકર વધ્યા, વિપરીત બુદ્ધિ ભયંકર વધી, અને કોકનું પડાવી લેવું ખુશ થાય. નહીં આ ફ્રોડ કરે છે ને, કેટલા ખુશ થાય છે, એ 10,000 પાઉન્ડ મળી ગયા કે છે, એટલે એવો ગભરાવી મારે અને પછી એકાઉન્ટમાંથી ચાઉ કરી જાય. હવે એ પૈસા જે લે છે ને ખુશ થાય છે, રૌદ્ર ધ્યાન કહેવાય, હાર્ડ રૌદ્ર ધ્યાન. હવે એવા કાળમાં વિષયમાં તોફાન કરી આવે છે, અણહકના વિષયો, અણહકની લક્ષ્મી અને સત્તા, માન, કર્તાપણું દુરુપયોગ કરે છે. એટલે આ બધું રૌદ્ર ધ્યાનના ખાનામાં જાય. અને પાછું પૈસા કેવી રીતે મળે, ક્યારે મળે, જલ્દી મળે, એ અર્થ ધ્યાન. વિષયમાં, માનમાં, બધામાં અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન ચાલ્યા જ કરતું હોય. એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની તો વાત જ ના મળે એવો કાળ. એવા કાળમાં શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થાય. કેટલું મોટું અજાયબી વિજ્ઞાન કહેવાય. એટલે આ ખરાબ કાળ પૂરો થયો, એનું આ ફળ આવ્યો. આ આખો ચોથા આરાને લાયક બનાવી દે એવું જ્ઞાન પ્રગટ થયું. જે પાંચમામાંથી છઠ્ઠામાં જાય, એ પાંચમામાંથી ચોથામાં આવી જાય એવું જ્ઞાન પ્રગટ થયું. છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી જઈ શકે છે. એ હદે દુનિયામાં તો બગડી જ રહ્યું છે, પણ આમાં કહે ને કે જે કંઈક પુણ્યશાળી હશે ખેંચાઈને પામી જશે, અટકી જશે ઊંધામાંથી. તો એવું કાર્ડનું એવું શું આમ, કારણ કે સમજો કે 5મા વાળો બેસી ગયો, રાઈટ, પછી તો ડાઉન જ જવું જોઈએ, પછી એમાં પછી ભસ્મ ગ્રહનું એક નવું ફેક્ટર આવ્યું, પછી હવે એ ગ્રહ પછી પૂરો થાય, કારણ કે 5મા વાળો બેઠો અને ભસ્મ ગ્રહ પણ ની અસર આવી. હવે કાર્ડ એની રીતે ડાઉન જ જાય છે, તેમાં ભસ્મ ગ્રહની પાછી એક અસર આવી. હવે ડાઉન કાર્ડમાં પાછો ઊંચો કાર્ડ આવે, વળી પાછો નીચો કાર્ડ, અને પછી છઠ્ઠો આરો. જેમ સૂર્યનારાયણ તો આથમમાં ના હતા જ, એમાં ગ્રહણ આવી જાય ને તમે 4 વાગ્યાથી અંધારાનો થઈ જાય આખું. એટલે આવો આ ખરાબ ટાઈમનો આ ઉતરતો કાળ હતો જ. ઉતરતો કાળ શું છે, આમ જેમ જેમ એનો સ્લોપ હોય ને તો એ સીધું ખીણની જેમ ઉતરી ગયો કાળ, સ્પીડી ઉતરી ગયો. એટલે ગ્રહો નિમિત્ત છે, મૂળ કારણ નથી, પણ મૂળ કારણ તો ભોગવનારના હિસાબે બની જાય છે, ભોગવે તેની ભૂલ. એટલે આ કાળમાં એવા ખરાબ કર્મોવાળા આ કાળમાં જન્મ પામે, અને પાછા પુણ્યશાળી હોય તો એ આ કાળમાં જન્મ પામશે અને ખરાબ કર્મ ભોગવવાના ભોગવશે, અને પછી સમજણ એની બદલાઈ જશે તો ચોથા હારાન લાયક કર્મ બાંધી નાખશે, અથવા આજ્ઞા પાડશે તો ચોથા હારાન લાયક થઈ જશે. એટલે એવું પુણ્ય પાપનો હિસાબ ભોગવવાનું ભસ્મગ્રહ તો નિમિત્ત છે, પણ આ 2,500 વર્ષ સુધી ઉતરતો કાળ જ કહેવાય. જ્ઞાન નહીં તો જ્ઞાનીઓની પરંપરા કંઈક હોત તો પણ બહુ સ્પીડી બંધ થઈ ગઈ. 100-200 વર્ષમાં તો અંત આવી ગયો. અને આ તો કંઈક પાછું કુંદાચાર્ય 900 વર્ષ પછી થયા, અને 100 વર્ષ પહેલાં કૃપાળુદેવ થયા, શ્રીમદ રાજચંદ્ર. નહીં તો ઉતરતા કાળમાં બધું ના કીધું, ધર્મની મતાંતરો, આગ્રહ દુરાગ્રહ એટલા ભયંકર હતા. એક ધર્મવાળા બીજા ધર્મનું નિકંદન કરી નાખે, એટલું ભયંકર કાળ હતો. આટલું હદે નહોતું એમ, એ હદે ગયું બધું. અને કેટલું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય ને પોતાના ધર્મના રાગ મોહમાં બીજા ધર્મ માટે અભાવ તિરસ્કાર થાય, તો કેટલું અંતરાય પાડવાના. એટલે એ બધું ખરાબ કાયમાં બની ગયું. અને અછૂતો અને એ ધર્મમાં કેટલું બધું હતું હિન્દુસ્તાનમાં તો, પણ એ બધું ખરાબ ટાઈમમાં બન્યું. હવે ખરાબ ટાઈમ પૂરો થાય એટલે સારો કાળ આવશે. એટલે કાળ મુખ્ય નથી. જેમ સૂર્યનારાયણ આત્મે એટલે રાત પડે, તો રાત પડે ને એ રાત ખરાબ ટાઈમ, તો એ ખરાબ ટાઈમ એટલે માટે કહેવાય છે કે રાત્રે ચોરી કરનારા, ગોટાળા કરનારા બધા વધારે એક્ટિવ થઈ જાય. દાડે નહીં, રાત્રે 5 લાખના હીરા લેવા જવું હોય તો રાત્રે મળે? અરે 200 રૂપિયાના ચણા લેવા જવું તોય ના મળે. કે સાહેબ દુકાન ખોલાવડાવીએ તો ઝઘડા કરે, મારામારી કરી નાખે. એટલે આ ખરાબ ટાઈમ આ અપેક્ષા કે સારા સજ્જનો, સારા સંતો મહંતો બધી અછત ઊભી થઈ જાય, લોકો પામવાનું, અને વિપરીત બુદ્ધિ, લેખાદેખી,
સ્પર્ધા ઈર્ષા બધું અધોગતિમાં જાય એવું કર્મ બાંધી નાખે. હવે સારા નિમિત્તો બનતા જાય છે. એટલે હવે આખું લોકોનું માનસ બદલાતું જાય, પરિણામ બધા ફેરફાર થતા જાય. કોક વખત 10 લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે કે ત્યારે પોતાને જાતે બોલવું પડે છે. આ તો ગેરંટી સાથે કહું છું કે તમારો કોઈ ઉપરી નથી અને આ ઉપર તારો બાપ કોઈ નથી. પછી રહે કોઈ ભો ભડકાટ. હા, ઉપરી કોઈ બાપોય નથી ઉપર કે છે. હા, નહીં તો ઉપરવાળો છે ખોટું કરીશું તો આમ કરી નાખશે, આમ કરીશું તો આમ કરી નાખશે. ભાઈ યમરાજ છે, જમરો, કેટલા બધા અજ્ઞાન માન્યતાઓ ઘૂસી ગઈ હતી. દાદાએ બધા વિપરીત માન્યતાઓ ખલાસ કરી નાખી બધી. જેને આકુરતા વ્યાકુરતા મટી એને અંતરંગ પચખાણ જ છે. એ તો ક્રમિક માર્ગના જ્ઞાનીને આકુરતા વ્યાકુરતા રહે. ક્રમિક માર્ગ જ આકુરતા વ્યાકુરતાનું કારખાનું છે. આ તો અક્રમ માર્ગ તે અહીં જ જ્યાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે. અકળામણ અજંપો એ આકુરતા જેવું કહેવાય ને. ગળાપો વાર બરાડ બાર કાઢે બીજાને દજાડે તે વ્યાકુળતા જેવું કહેવાય. એ કારણ અહંકાર છે, બુદ્ધિ છે, ત્યાં સુધી આકુળતા વ્યાકુળતા રહ્યા જ કરવાનો. આપણને રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે, રાઈટ બિલીફ બેસે છે. એટલે નિરાકુળતા પ્રગટ થઈ ગઈ, આકુળતા વ્યક્તિતા ખલાસ થઈ. હવે ડિસ્ચાર્જ પરિણામમાં દેખાય એ ભરેલો માલ, એ કંઈ ચાર્જ નથી, ડિસ્ચાર્જ પરિણામ છે. ચાર્જમાં નિરાકુળતા એટલે નવું બંધાય નહીં, એ દશામાં આત્માને પ્રાપ્ત થઈ ગઈ. ક્રમિક માર્ગમાં 90% જ્ઞાની થયો તો 10% અહંકાર, એ 10% એને આકુળતા વ્યાકુળતા ઊભી કરાવી નાખે. એટલા જ પ્રમાણમાં, મોટી પ્રમાણમાં ખલાસ થઈ પણ અમુક રહી જાય. અક્રમમાં 100% શુદ્ધાત્માનું અનુભવ લક્ષ પ્રતિથી બેસી ગયા છે એટલે આકુળતા વ્યાકુળતા ખલાસ થઈ ગયો. પછી હવે તો નવા અનુભવ થશે. અજ્ઞાન લીધા પછી મહાત્માઓને નવા નવા પ્રકારના અનુભવ થયા જ કરી શકે છે. જે હિલ ઉપર ચઢ્યા છો એનો એક ખૂણોય હજી તો પૂરો જોયો નથી, પણ હવે હિલ ઉપર ચોગરદામ જુઓ, ફરો. ગજબનું છે. જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતાને, એની સમજણે લાભ લે. એનાથી માથે ઉચકી ના શકાય તો અમે એને માથે ઉચકાવી આપીએ. આ તો ઓર જ જાતનું બન્યું છે, માટે કામ કાઢી લેવાનું છે. હજુ તો આપણને જે જ્ઞાન મળ્યું છે એનો એને એક પાસા, દરેકને જુદું જુદું પાસું ખુલ્લું હોય. જેમ હીરાને પહેલ પડે, મોટો હીરો હોય તો આ તો લાખો પહેલ પડતા હોય, તો કોકને એક પહેલ પડી છે, કોકને બીજાને એનાથી દાદા ઓળખાયા છે અથવા દાદા સાથે ચોંટ્યો છે. પણ જેમ જેમ બીજી ઓળખાણ વધતી જશે, પહેલ વધતા જશે, તો કે તમને જે પ્રાપ્ત કરાયું છે હજુ તો તમે થોડુંક જ અનુભવ્યું છે. સર્વાંશે જેમ જેમ ઓળખાતું જાય કે ચોગરદમથી જુઓ ફરો, એ દશા તમને મળી છે, એની મહત્ત્વ સમજાય, મહત્વતા, ત્યારે ઓર જ આનંદ વધશે. અને એ કહે ને કે અત્યારે તો કેવું છે કે પોતાની સમજણ પ્રમાણે અને પોતાની ઉપાદાન ડેવલપમેન્ટ યોગ્યતા પ્રમાણે એટલો લાભ ઉઠાવી રહ્યા છે લોકો. પણ જે એની એ દ્રષ્ટિ, દાદાની દ્રષ્ટિએ એટલું બધું મોટું વસ્તુ આપી છે, થોડુંક આપણે બાળકના હાથમાં રતન જેવી પ્રાપ્તિ થઈ છે, થોડો થોડો લાભ ઉઠાવે છે બધા. પણ જેવો જોઈએ એવો લાભ ઉઠાવી શકે એટલું બધું છે કે આમ દિન રાત અહો અહો થયા કરે. ઓહો, આવા દાદા, આવું જ્ઞાન, કેટલો ભાગ્યશાળી. અને એનું એન્ડ રિઝલ્ટ શું? તો મોક્ષનું કામ થઈ જાય. એને એ બધો એની જાગૃતિ એ જ હોય કે એક નવું બંધાય નહીં અને પાછલું દેવું પૂરું થતું જાય, નવું દેવું ઊભું જ ના થાય. હિસાબ ચોખ્ખો કરતો ફાઇલો ચોખ્ખી કરતો જાય, કોઈ સાથે હિસાબ બાકી ના રહે, એવો નિવેડો લાવી નાખે, ત્યારે મોક્ષનું કામ પૂરું થઈ જાય. પૂજ્યશ્રીઓ કહે છે ને કે હવે હિલ ઉપર ચોગરદમ જુઓ, ફરો, ગજબનું છે. તો પૂજ્યશ્રી કેટલું જોયું ને ફર્યું ને અજબ અજબ અમને તો દેખાય છે, તમને અજબ દેખાય છે, એવું અમને દેખાય છે.
આપણા મોઢેથી કઈ નીકળે. મને તો આ દાદાની વાણી આટલા આજે 50 વર્ષથી હાથમાં આવી છે તો એ રોજ આમ નવી જ લાગે ને અહો અહો જ થાય. આવા દાદા આવું જ્ઞાન, આટલી સરસ વાત, કેટલી અજાયબ છે. કેમ મને તે દાડે નહોતું સમજાયું, આજે નવું સમજાય છે, આગળ નહોતું સમજાયું. એ બધું નવું નવું જ લાગ્યા કરે. કેવું અજાયબ છે. આમ લાગે કે આને દાદાની આટલી બધી કેસેટો બોલ્યા છે દાદા વાણીએ, હજુ તો આમ લાગે કે 15% માંડ, 25% માંડ આપણો પરિચય થયો, બાકી તો હજુ કેટલું બાકી રહી ગયું છે. એટલે એમ લાગે આવા જ્ઞાની કેટલું બધું એમને દરેક બાબતમાં કેટલા બધા કહે ને કે કેટલી બધી રીતે એમને એ જ્ઞાન ખુલ્લું થયું છે. એક સંયમ કહો કે તપ કહો કે આ કહે ને કે આ જગ્યાએ જ્ઞાનની મહત્વતા, એટલે દરેક બાબતનું જ્ઞાન, એક એક શબ્દ ઉપર જે એમને જ્ઞાન ખુલ્લું થયું છે તે હજારો રીતે એ કહી શક્યા છે. આપણે તો 2-5% 2-5 રીતે જ સેટ કરીએ છીએ, સમજી રહ્યા છીએ અને સેટ કરી રહ્યા છે. એમને કેટલું બધું ગજબનું દશા વર્તે છે. ત્યારે લાગે કે આવા દાદા મળ્યા અને આવું જ્ઞાન મળ્યું. આમ કહે ને કે અહો અહો થયા કરે કે આવા જ્ઞાનીએ એની પાછળ પાછું દાદાની વાતે પૂરી સમજાત નાય સમજાત. ત્યાં નિરૂમાએ એટલું બધું ડાયલ્યુટ અને ડિટેલ કરીને આપ્યું છે, વધારે ફોડ પડી શક્યા. એટલે દાદાની પાછળ નિરૂમાએ એટલું બધું ગજબનું કલ્યાણનું ઉપકારી નિમિત્ત બન્યા બધા માટે. એટલે આવા દાદા, આવા એક નિરૂમાનું આજે દાદા તો સેમ્પલ લાગે કે જબરજસ્ત જ્ઞાની છે, પણ નિરૂમાથી પણ દેખાય કે કેવું નિરૂમાએ આખું દાદાનું જ્ઞાન પકડી શક્યા. તો એમની પાસે તો કેટલું મોટું હશે દાદા પાસે. એટલે આવું દાદાના પછી પણ આમ લોકોને પણ એક એકના અનુભવ સાંભળીએ લાગે કેટલી રીતે દાદાને એક એક પહેલ ના કીધું, એક એક રીતે દાદાને એવા ચોંટ્યા છે આખી જિંદગીમાં દાદાથી છૂટા ના પડી શકે. એટલે એવું દાદાનું કેવું લોકોને દરેક લેવલવાળાને, જુદા જુદા લેવલવાળાને પણ દરેકને દાદા ફિટ થયા છે, અનુભવ થયા દાદાના. એટલે કેટલું બધું એ આટલું બધું જો પામી શક્યા, દરેક માણસને બધા રીતે સમાધાન મળે. એકદમ સાવ અભણમાં અભણ હોય કે ખૂબ ભણેશ્રી હોય, બુદ્ધિનો ખા હોય કે આવો ડફોળ જેવો હોય, નાનું બચ્ચા જેવું હોય કે ગયડી હોય, બધા લેવલે દરેકને ફિટ થાય છે. દરેક જ્ઞાન કેટલું મોટું દાદાએ વિજ્ઞાન ખુલ્લું કરી શક્યા હશે. એટલે એ દાદાના અહો થાય કે આવા દાદા, આવું જ્ઞાન, આટલું સુંદર વિજ્ઞાન. પછી પણ આપ હવે હિલ ઉપર શું શું જોવો છો? અને હિલ ઉપર કારણ કે ગજબનું છે, અને તમે એક ખૂણો નથી જોયો, હવે હિલ ઉપર જુઓ, ફરો, તો એમ પૂછે છે આપને જરાક વર્ણન કરો ને, આપ શું જોવો છો, શું ફરો છો? છે તો ખરા જ. એટલે આટલું મોટું કહે ને કે આખી દુનિયામાં ફરીએ પણ કાંઈ અડે નહીં, એ મોટું વિજ્ઞાન કહેવાય છે. બધું દીપકને બધી અસર થાય, ઠંડી નહીં થાય, ગરમી નહીં થાય, મીઠું ઉગે ને કડવું, મને અડે નહીં. એટલે આપણે કાંઈ કર્યું નથી, એવું અંદરથી મુક્તિ રહે છે. આ તો કાંઈ મહેનત વગર દાદાએ શું આપ્યું કે જેથી કરીને કંઈ થતું, કશું બગડતું જ નથી. અંદર મુક્ત મુક્ત જ રહેવાય છે. ત્યારે લાગે કે આ કેવું દાદાનું વિજ્ઞાન છે. અને ગમે તે બાબતમાં એમ આર્થિક હોય, શારીરિક હોય, કૌટુંબિક હોય, વ્યવહારિક હોય, મહાત્માનું હોય, સંકુલનું હોય, બધી બાબતોમાં ચડ ઉતર, સંઘમાં, સંસ્થામાં બધું ચડ ઉતર આયા જ કરવાનું. પણ ચડવામાં કંઈક છકી ના જાય ને ઉતરવામાં દુઃખી ના થાય, અંદરથી કંઈ ખબર નહીં, કશું મુક્ત જ રહેવાય. એટલે એ લાગે કે આ વિજ્ઞાન કેવું ગજબ છે. ગમે તે બાબતમાં મુક્ત રાખી શકે, ગમે તેવું ઊંધા સીધામાં. ત્યારે લાગે કે આ દાદા અજાયબ છે, એવું વિજ્ઞાન આપી શક્યા છે. પછી આપને એટલે એવું આમ યાદ આવે કે ક્યારથી એવું તમને આવું કે પહેલેથી આવું, અને પછી ચડતું જાય છે, આ વધતું જાય છે, ચડતું જાય છે એ કહી શકાય, અને અડતું નથી, ગમે તે થાય તો એ ક્યારથી? એટલે એ જ વધતું જાય, એમ વધતું જાય, ડિટેલ વધતી જાય, ડિટેલ વધતી જાય, સમાધાન વધતું જાય. આજે કોઈ પરિસ્થિતિ એવી ના હોય કે ભાઈ મૂંઝવણ ઊભી કરી નાખે, આમ કેમ થયું, કેમ આવું કરે છે ને કેમ આમ કરે છે ને, એ કશું સમાધાન જ આવી જાય. ગમે તે જ્ઞાન હાજર થઈને સોલ્યુશન આવી જાય. એ વખતે શું દેખાય તમને? એટલે આ પાણીનું ટીપું, પાણી ટીપું ચોખ્ખું ચટ
અનંત અવતારથી અનંત કાળથી અનંત અવસ્થાઓમાં અનંત અવતારમાં પણ ક્યાંય બગડ્યું જ નથી. મૂળ સ્વરૂપ એવું છે. અને ના કીધું કે સ્વસત્તા એવી છે, પોતાનો સ્વભાવ એવો છે, ટંકોત્કીર્ણ રહ્યો છે બીજા તત્વો સાથે. કોઈ તત્વ એને બગાડી ના શકે, પોતે કોઈ તત્વને કશું બગાડી ના શકે, નુકસાન ના કરી શકે, સુધારી ના શકે, એવું તત્વ સ્વરૂપ પોતાનું છે. અને એ કહે ને કે એટલે દ્રષ્ટિ જ્યારે ત્યાં આવે ને ત્યારે જાણે કોઈ બુદ્ધિના ઉભરા ચૂપ થઈ ગયા હોય, ખાલી થઈ ગયા હોય. આ છે કશું આવું સ્વરૂપ છે પોતાનું. કે આ જ વસ્તુ જો પામી જાય એટલે કે ને ગમે તેવું ખરાબમાં ખરાબ બને કે સારામાં સારું બને, એવું બધું રિલેટિવ ચંદુને અડે છે, તો આપણને અડી ના શકે એવું આ વિજ્ઞાન છે આપણું. એ પામવા જેવું છે. અને એકને એક બે જેવું છે. આમ 1 + 1 = 2. આ હું છું, આ હું નથી. એ દ્રષ્ટિમાં આવે ને તો દરેક અવસ્થામાં સમાધાન જ રહે, મુક્ત જ રહે પોતે. અને એમાં પૂજ્યશ્રી પછી તમને સમજો કે જે હું આ છું, તો પછી એમાં ત્યારે દીપકભાઈ કેવા દેખાય? એ તો એનું શું પુરાણ દેખાય? ભરેલો માલ ગલન થતો એવું દેખાય. એમાં મંગળદાસમાં તો ગમે તે બધું બન્યા કરે, પૂરણ થયેલું ગલન થયા કરે. તો ભાવોય હવે કહે ને કે હું આ છું, એને ચોંટે નહીં એવો થઈ ગયો ભાવો. ફરીથી કહેશું પૂજ્યશ્રી? એટલે આ મંગળદાસમાં તો પૂરણ ગલન થવાનું ને બધું. હા, ચંદુમાં પૂરણ ગલન થવાનું, પણ ચંદુમાં જે હું ચંદુ કહેનારો હું છે એ ભાવો તે એને એક ખરાબ ઉપર દ્વેષ ના થાય ને સારા ઉપર રાગ ના થાય એવો મુક્ત થતા જાય અંદરથી. નાની નાની ગમે તે બાબત આવતી જાય એટલે સોલ્વ થતી 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 છૂટતો જાય કે ને એક એક દોરો કપાતો જાય ને મુક્ત વધતો જાય, મુક્તતા. એટલે પોતાને એટલે આ પ્રજ્ઞા એટલે હું ભાવો એવો કે ને કે આમાં નથી એકાકાર થઈ શકતો. ભાવો પણ એટલે એનો આનંદ વધી જાય પછી. આ તો છે જ કચરો બધો ઊભો થાય, પણ ભાવો એમાં મારું સ્વરૂપ ન હોય, આ મારું સ્વરૂપ. આ પ્રજ્ઞા પાછી કહેવાય આપણે અહીંયા આવો, આપણે આ પૂતળામાં આપણે નથી, એમાં પડશો જ નહીં. એટલે એ જાગૃતિ આપે પ્રજ્ઞાને, પોતાને અનુભવ ઉત્પન્ન થતા જાય એટલે છૂટતો જાય. એટલે આ કહે ને કે હિલ એટલે શુદ્ધાત્માની જે પદ આપ્યું છે એ એવું છે કે અનંત કાળમાં અનંત અવતારમાં ક્યારેય અડ્યા નથી. આ ક્રમ વિજ્ઞાન આપણને જે હાવ ખીણમાં હતા આપણે તે ડુંગરને કે ને સરફેસ પર લાવી એ નહીં, ઠેઠ ટોચે બેસાડી દીધા. જે ટોચે આત્મા હાજર હોય એ દશામાં સીધા મૂકી દીધા છે. ના કીધું કે કરોડો અશુભના પગથિયા, અબજો શુભના પગથિયા, એ શુભ ને અશુભ બેવથી બહાર કાઢી શુદ્ધના 5 જ પગથિયા એમાં બેસાડી દીધા. અને એ હિલ શુદ્ધાત્મા સ્વરૂપની, જે શુદ્ધાત્મા તો જો શુદ્ધાત્મા શબ્દ અવલંબન છે, એનાથી આગળ નિરાલંબ કેવળ જ્ઞાન સ્વરૂપ એ સ્વરૂપ દાદા અનુભવ્યું, નિર્માએ અનુભવ્યું ને એ દેખાડ્યું દાદા કે આ સ્વરૂપ આપણું. અને એ હિલ ઉપર બેસાડેલા છે ને ત્યાંથી હવે આપણે ગમે તે બાજુ ફરીને જોઈએ ને, હા હું અહીંયા છું, આ બધાથી આગળ અહીંયા બેસાડ્યો છે, આ બાજુ તો આ બધાથી પણ અહીંયા બેસાડ્યો છે. એટલે આજુબાજુ બધી ખીણો હોય, બીજા ડુંગરા હોય, એ બધાને પાર કરીને આ લેવલે જે દુનિયા ક્યારે પહોંચી ના શકે, તીર્થંકરો એમના કૃપાથી કેવડીઓ એ પહોંચી શકે, એ જગાએ આપણને દાદાએ બેસાડ્યા છે. ત્યારે લાગે કે આ હિલ કેવી ચોગરદમથી કે તમે હવે એમાં જ રમણતા કરો, આ પૂતગલમાં ના પેસી જશો, કે આ રિલેટિવમાં પેસી ના જશો, રિયલ તમને એવું મેં આપ્યું છે એમાં રહો. એ હિલને તમે ચોગરદમથી જુઓ, ફરો, એનો લાભ ઉઠાવો. એનો લાભ એટલે શું? વિતરાગતા. દાદા કહે ને ગમે તેવો ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ કશું ઊંચું નીચું ના થાય અમને. વિતરાગતા, તો કે વિતરાગતા આવી એટલો લાભ ઉઠાવ્યો કહેવાય. એટલે એ દશાએ આપણને મૂક્યા છે. અને એ બધાને એવું આપેલું છે. એમ જે દાડે મને મળ્યું હતું એ જ બીજે દાડે બીજાને
જ્ઞાનવિધિ મળે છે, એવું જ ને એવું જ મળે છે. પણ કંઈક હશે કે છે ને પોતાની સમજણ, પોતાની યોગ્યતા અને કંઈક પૂર્વની લિંક હશે, ત્યાં ઉઘાડ થઈ ગયો કહો. એટલે હિલ એ છે પોતાના સ્વરૂપની રમણતા. એ આખું રિલેટિવ અડી ના શકે, એ રિયલ એ જગ્યાએ બેસા છે. અને પોતે ફક્ત માન્યતાથી જ અડેલો છે, રિલેટિવને કશું કરી શકતો નથી અને રિલેટિવ પોતાને કરી શકતો નથી. ફક્ત ત્યાં બને એ પોતે માને છે મને થયું, એટલી જ દુઃખ ત્યાં ગૂંચવાડો થયા કરતો, એટલી જ અણસમજણથી. એ અણસમજણ જો છૂટી જાય કહો આ રિલેટિવ મારું સ્વરૂપ ન હોય, રિયલ તે હું છું, કઈ રીતે રિયલ હું છું, કઈ રિલેટિવ હું નથી, તો પછી ત્યાં જ મુક્તતા રહ્યા. રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે, રિલેટિવ ફાઇલ સ્વરૂપે છે, રિલેટિવ વિનાશી છે, રિલેટિવ ટેમ્પરરી છે. અને ફક્ત માન્યતા રિલેટિવમાં હું છું મનાતી હતી, એટલે આ બધું ગૂંચવાડો થતો હતો. એ દાદાએ સાચો હું બેસાડી દો, મૂળ સ્વરૂપ આપણો આ છે. અનંત પ્રદેશે પોતે શુદ્ધ જ છે, ક્યાંય બગડ્યો જ નથી. એટલે આ તો હજુ સમજમાં આવે છે ને થોડું ગેટ બેસે આ આપણું, તેનો આટલો આનંદ છે. તો હજુ એક્ઝેક્ટનેસની તો વાત જ જુદી ને. જેમ જેમ ડિસ્ચાર્જ બધું ખલાસ થશે ત્યારે એ દશા પૂરેપૂરી અનુભવ હશે. પૂછે તો એ આપનું પોતાનું સ્વરૂપ અહીંયા છે, તો પછી આ દીપક કેટલું દૂર, બહુ દૂર લાગે એમનું બધું દીપકનું જે હોય આગળ પાછળ બધું? હા, એટલે એ તો બધું લાગે એટલે શું, એ પાડોશમાં રહ્યા કરે. દૂર લાગે એમ? આ દૂર એટલે દૂર જ લાગે ને. આમ સૂર્યનારાયણ ભગવાન જેમ સુનામીને જોવે એવું આપ એટલે કેટલા દૂરથી એ જોવે તો છે જ એમ, એવું તમે આ પાડોશી છે. એટલે કેવું છે કે એક અવસ્થા ઊભી થઈ ને એ પૂરી થાય ને એટલે પછી ઇરેઝ થઈ ગઈ, જાણે ઇરેઝ એની પ્રિન્ટ જ છૂટી જાય, ઊભું થાય, યાદ જ ના રહે. યાદ જ ના. પછી યાદ આવે એટલે કંઈક વાત નીકળે તો કે હા આવું બન્યું હતું ખરું, નહીં તો એ પછી પ્રિન્ટ જ ઉડી જાય આખી. એટલે આખો આમ કહે ને કે એ ચોંટવા ના દે કોઈ પરિસ્થિતિ. ટોટે રાગદ્વેષ જ ના થાય. અને આપ બાવાની આપણે વાત કરી કે બાવો પણ હવે એટલે એ પણ શુદ્ધમાં જ હોય, આમાં જાય જ નહીં એમ. એટલે એટલું અજ્ઞાન જેનું એટલે હતું, બુદ્ધિ એટલી હા ખલાસ થાય છે, એટલે એટલો જ્ઞાની થયો, બુદ્ધિ ભાગ ખલાસ થયો એટલો એટલે એનું જ્ઞાન દર્શન એટલું નિરાવરણ બધું ગયું. એટલે પોતે મૂળ જ્ઞાન દર્શન જેવો પોતે થતો ગયો એવું થાય. અને નાની બાવો નાની બાવો વધતો જાય, પછી હા વધતો જાય, પછી વધતો જાય જ્ઞાની બાવો. ડિગ્રી વધતી જાય, 302, 303, 304 એમ વધતી જાય. અને પછી જરા સાઈડની વાત છે કે એમાં દાદા કહે છે કે તમારાથી ન ઉપાડાય તો અમે ઉપાડી દઈશું, એ આજે આગળ કહે એટલે કે છે ને કે દાદા તમે કહો છો આવું છે, દીપકને થાય છે, મને નથી થતું, મને હજુ ભોગવટા આવે તો મને શક્તિ આપો, જુદું રાખો. તો દાદા શક્તિ આપશે, તમને જુદું પડી જશે. ઓ છે. બીજી કેવી રીતે દાદા ઉપાડી આપે? બીજું તો તમારે કે ને કે દાદાને સોંપી દેવાનું, દાદા બહુ મુશ્કેલી આવે છે, દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો, પછી વિચારે કરશો નહીં, દાદા કરજો. બધા દુઃખો અમારા ચરણોમાં આપી દેજો, સુખ તમારી પાસે રાખજો, કે છે દુઃખ એકલું જ આપી દેજો. દુઃખ, અડચણો, મુશ્કેલીઓ, જે બધી તકલીફો આવતી હોય એ બધી દાદાને આપી દેજો. દાદાએ એટલી મોટી બાંહેધરી આપી કે ઓછું કહેવાય, ગેરેન્ટર. તમારું એક દુઃખ તમને નહીં અડે, જાઓ. દાદાને સોંપ્યા પછી તપાસ કરવા જશો નહીં, ક્યાં ગયું પેલું દુઃખ, તપાસ કરવા ક્યાં નથી કહેતા. પાછળ જોશો તો પેલું ભૂત વળગી પડશે, આગળ જોઈ ચાલ્યા કરશે, બહાર શોર બકોર મચાવે ગમે તેવું, પાછળ જોશો જ નહીં. આમ અરીસો મૂકીને પાછળ જોશો નહીં શું ચાલે છે, કલ્પના કરશો નહીં પાછળ શું થઈ રહ્યું છે. દાદા છે ને, દાદાને શરણે આવી ગયા તો બોલો એ ભૂતાવળ કશું નહીં કરી શકે. અને પૂતગલી માયાજાળ છે, ફક્ત માન્યતાથી જ ગૂંચાય છે, બાકી સંજોગો જ ગૂંચવાડો. જેમ ટ્રાફિક સંજોગો ઊભા કરે છે અને બીજા સંજોગો ટ્રાફિકને
ક્લિયર કરી નાખે છે. અને આપણે માનીને દુઃખી થયા કરીએ છીએ. આમ થતું, આમ થતું, આમ ના થયું, આમ થયું, આમ ના થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ નહીં કરું તો આમ થશે, આમ થશે, આમ થશે, લોકો શું કહેશે, મારું શું થશે, એટલે ગૂંચવાડા થઈ જાય છે. નહીં તો ઉપાય કરવાનો વિચાર નહીં કરો ને તો તમારો ઉપાય કુદરત કરી જ રહી છે, તમને અહીં જ મુક્તિ રાખશે. સોલ્યુશન માટે વિચાર નથી કરવાનો, એ પૂતગલની માયાજાળ છે. એટલે કંઈક અજાયબી. આ તો આપણે કહે ને કે દાદા શબ્દમાં લાવી શક્યા, શું આપ્યું છે ને એમને કેવું વર્તાય છે. આપણે તો આપણી ભાષામાં બધી વાતો કરીએ છીએ, પણ એ કંઈક છે ખરો, કંઈક એવું અજાયબ જોયું છે કે શું છે તો કે એ હવે અનુભવ ગમ્ય છે. સરસ છે વસ્તુ દાદાની. પણ અમે તો આજે આપના નિમિત્તે હિલ જોઈ થોડી પૂછે છે. હા, રિયલનો છાંટો ના મળે, તે રિયલનું રિયલાઇઝેશન કરાવી દીધું છે. પ્યોર, એબ્સોલ્યુટ પ્યોર રિયલનું. કેટલું મોટું કહેવાય. ભલે આપણને સમજાય ન સમજાય પણ ટચ તો એ થયું જ છે. આપણી બુદ્ધિ ગૂંચવાડો કરે પણ પેલું ટચ તો એ રિયલ કર્યું છે દાદાએ. રોંગ બિલીફ ફ્રેક્ચર કરી નાખી છે. રાઈટ બિલીફ, રિયલની રાઈટ બિલીફ 100% બેસી ગઈ છે. એટલે હવે એક મેટર ઓફ કહે ને હવે ટાઈમ જ છે. એકાદ અવતાર ખાલી ભરેલો માલ ખાલી થશે, બીજે અવતાર તો બહુ ઊંચી દશા આવી જશે મહાત્માને. આ જ ભાવમાં ઘણાને ઘણી ઊંચી દશા આવી જાય. દીપકભાઈ, તમે અત્યારે જે હિલની વાત કરીને, તો તમે જે રીતે જ્ઞાનનો પેલું ઉપયોગ કરો છો કે જે રીતે જ્ઞાનમાં રહો છો, તે એકાદ પ્રસંગમાં ધારો કે હોય તો એ પ્રસંગમાં કેવી રીતે તમને? એટલે આમ તો કેવું છે કે અત્યારે કોઈ અપમાન કરે તો આમ થાય ને કે આવું કેમ મારી સાથે કર્યું, તો પહેલાં પેલું જુદું કે આ દીપક સાથે થયું, મારી સાથે નહીં. અને કરનારો તો કે આ મંગળદાસ જુદો ને પોતે શુદ્ધાત્મા જુદો, ચંદુ જુદો ને પોતે શુદ્ધાત્મા જુદો, ચંદુએ દીપક સાથે કર્યો. એટલે પછી પહેલાંને તો દોષિત જોવાની વાત જ ઉડી ગઈ. રહ્યું પોતાના ભોગવટા, તે પાછું મારી અણસમજણથી મને અપમાનનો ભોગવટા છે. મારી અણસમજણ બદલાઈ જાય એટલે હું છું જ નહીં. અક્કલ વગરનો જેને કહે છે તે હું છું જ નહીં. અક્કલવાળો એવું નથી ને અક્કલ વગરનો એવું નથી, એટલે પછી દુઃખ જ ના રહ્યું. એટલે અપમાનનું દુઃખ જ ના ઊભું થાય તો કેટલી મોટી અજાયબી કહે. એટલે બધી બાબતમાં એવું, ગમે તેવું ખાવાનું સ્વાદિષ્ટ ભોજન આવ્યું અને પછી બધું ઉપાડી લઈને ફાલતું આપે એકદમ, તો કંઈ દુઃખ જ ના રહે. અડધી રાતે આમ થાક્યા પાક્યા ઊંઘવા જ ના દે ને ઉઠાડીને કાઢી મૂકે તો એ દુઃખ જ નહીં. એટલે બધી બાબતમાં એમ લાગે આપણને અંદર કહે ને કે કંઈક સમજણ આવી જાય દાદાના જ્ઞાનની, તો પછી પેલી પરિસ્થિતિમાં કોઈ દોષિત ના દેખાય, કોઈ ગુનેગાર ના લાગે. અને ભોગવટો માત્ર અણસમજણ નહોતો, અણસમજણે ખલાસ થઈ ગઈ તો પછી ભોગવટોય મટી ગયો. પરિસ્થિતિ એની જ રહી, વ્યવહાર એનો જ રહ્યો, અંદર મુક્તા થઈ જાય પોતે. એટલે આ બુદ્ધિ, અહંકાર, માન, કરતાપણું એ બધું કંઈક સમજણથી ઓગળી જાય એટલે પછી ભોગવટો મટી જાય આખો અંદર. અમારા બધા માટે તમારું જોઈને જ થશે કે કંઈ પુરુષાર્થ હોય આમાં, કે એક પ્રસંગમાં આવી રીતના જોવું પડે, કે પછી તમારું જોઈને અમને જે અહો થાય છે એનાથી એ હેલ્પ કરે ને. આ પુરુષાર્થ તો આ છે કે 5 આજ્ઞા અને દાદાની વાણી એ એપ્લાય કરતા વાપરતા જાઓ. જે કંઈ પણ અંદર માન ઊભું થયું, લોભ ઊભો થયો, ધાર્યું કરવાનું, ભોગવટ આવ્યા, ઈર્ષા, સ્પર્ધા, નેગેટિવિટી કંઈ પણ ઊભું થાય એને સોલ્વ કરો જ્ઞાનથી. આ 5 આજ્ઞા, AAB, નિર્દોષના પુરાવા, જુદાપણાની જાગૃતિ અને દાદાની વાણી અઢળક છે કે વાપરીએ. કંઈ અંદર આનંદ કે નિરાકુરતા સિવાય કંઈ પણ પરિણામ ઊભું થયું એટલે સોલ્વ કરતા આવડવું જોઈએ. આ કેમ ઊભું થયું, શું ઊભું થાય છે, શા માટે ઊભું થયું, એને જ્ઞાન વાપરો. ત્યાં અજ્ઞાનથી ઊભું થયેલું જ્ઞાને કરીને ખલાસ થઈ જશે. એટલે એ જ્ઞાન વાપરવા માટે પરિચય માગે છે, અને પરિચય આ સત્સંગરૂપી પરિચય હેલ્પ કરે.
પ્લસ પછી તમે પૂછો તો એ પ્રશ્નનું સોલ્યુશનમાં કંઈક જ્ઞાનની ચાવીમાં હેલ્પ કરે. અથવા તો આપણી પાસે નિરૂમાના કેટલા બધા સત્સંગ છે, પ્રકૃતિના દોષો, એ બધી ચાવીઓ હેલ્પ કરે. અથવા તો પછી આપણે ખુદબદ થતું હોય કે આ શું થાય છે, હવે કેમ ઊભું થયું છે, અરે કોઈના દોષ જોવા નથી, નેગેટિવ જોવા નથી, નિર્દોષ જ જોવા છે. તો જ્ઞાન પછી આપણને કંઈક વાપરતા વાપરતા ફિટ થઈ જાય, તે પછી અનુભવ વધે આપણા. અને એ આવું કરવાથી જે સોલ્યુશન આવે એ જ પછી આપણે ચોગડદમથી જોવામાં એટલે પ્રેક્ટિસ પડે. એ અનુભવ થયો હોય, આ સંસારની અસરો આપણને અડતી નથી, દાદાનું ગજબ વિજ્ઞાન છે, એવો અનુભવ વધતો જાય પછી. એટલે હિલને ચોગરદમથી જોઈ કહેવાય. ચોગરદમથી એટલે શું, હજુ તો જેમ પેલા એક કાણામાંથી જુએ ને, હા પગ જબડા, હા હાથી જાડા પગવાળો છે, તો હોતું હશે એની સૂંઢ, તો કે એની સાવરણી જેવી પૂંછડી એકલું એને દેખાતું હે આંધળાને, આ સાવરણી જેવો હાથી છે કે છે. એટલે એક આટલા વડો મત હાથી, અને પેલા દારણાના કાણામાંથી જોતા હોય એટલે જરાક અજવાળામાંથી દેખાય ને, એ પછી દેખાય એવું માને કે આવો હાથી છે, આવો આત્મા છે. પૈસામાં કહેશે હાથમાં પૈસા 5 લાખની ખોટ ગઈ વ્યવસ્થિત, અને 5 અપમાન આવે ને તો ઊંચો નીચો થઈ જાય. તો ત્યાં જો એને એ હિલની એને અસર આવી જાય છે. અહીં લક્ષ્મીમાં એને ક્ષમતા રહે છે, ત્યારે અહીંયા નથી રહેતી એને. એટલે એ કચાશને હવે કાઢો. એટલે એ કાઢવા માટે સત્સંગ, આજ્ઞા અને આ પ્રશ્નોત્તરી આપણું બધું હેલ્પ કરશે.